ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. આજે આપણે સ્કંધ બીજું ભાવ મનન અને ધ્યાનથી સાંભળવાના છીએ. સત એ પરમાત્માનું નામ છે. સર્વમાં જે ઈશ્વરના દર્શન કરે એ સદગુરુ. અધિકારી શિષ્યને સદગુરુ અવશ્ય મળે છે. પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા વર્ણવી. પરીક્ષિત અધિકારી હતા એટલે તેમને સુખદેવજી મુનિ આવીને મળ્યા. 5 પ્રકારની શુદ્ધતા પરીક્ષિતમાં છે. માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મા શુદ્ધિ. સદશિષ્યને ગુરુ કૃપા અને ઈશ્વર દર્શન થાય છે. સદગુરુ તત્વ એ ઈશ્વર તત્વ એક છે. ઈશ્વર જેમ વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે. જેનો અભાવ કોઈ ઠેકાણે નથી તે વ્યાપક. પરમાત્મા સમાન સદગુરુ પણ વ્યાપક છે. વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી, પણ વ્યાપકને ઓળખવાની જરૂર છે. પરમાત્મા જેમ ગુરુ પણ વ્યાપક છે, પણ તે અધિકારીને મળે છે. સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી. સંત દેખાતા નથી, કારણ કે તું સંત થયો નથી. જે સંત થાય તેને સંત મળે. સંત થવા માટે વ્યવહારને અતિ શુદ્ધ બનાવવું. જ્યાં સુધી મુઠ્ઠી ચણાની જરૂર છે ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી. પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવવો એ ખરો વૈષ્ણવ છે. સત થવા માટે મનને સુધારવાની જરૂર છે. મનને બદલવાની જરૂર છે. જે પોતાના હૃદયનું પરિવર્તન કરે તે સંત બને છે. મન શુદ્ધ બને તો સંત મળે છે. સંતને સંત મળવા આવે છે, વિલાસીને સંત મળતા નથી. ગુરુદેવ બ્રહ્મા છે. ગુરુદેવ નવો જન્મ આપે છે. નવો જન્મ આપે છે એટલે કે તે મનને અને સ્વભાવને સુધારે છે. ગુરુદેવ વિષ્ણુ છે, કારણ કે ગુરુદેવ શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ શિષ્યને મોક્ષ પણ આપે છે, તેથી તે શિવજીનું પણ સ્વરૂપ છે. ગુરુ કર્યા વગર રહેશો નહીં. તમે લાયક થશો તો ભગવાનની કૃપાથી સદગુરુ મળી રહેશે. તુકારામજી મહારાજે પોતાના અનુભવ વર્ણવ્યું. કથા વાર્તા સાંભળતા પ્રભુના નામમાં મારી પ્રીતિ થઈ. વિઠ્ઠલ વિઠ્ઠલનો જપ હું સતત કરવા લાગ્યો. ભગવાને મારા ઉપર દયા આવી. મને સ્વપ્નમાં સદગુરુ મળ્યા. મારા સદગુરુ મને રસ્તામાં મળ્યા. હું ગંગાજીમાં સ્નાન કરીને આવતો હતો. રસ્તામાં ગુરુદેવ મળ્યા. મને કહે, વિઠ્ઠલનાથની પ્રેરણાથી હું તને ઉપદેશ આપવા માટે આવ્યો છું. મેં ગુરુદેવને કહ્યું કે મેં તો ભગવાનની કોઈ સેવા કરી નથી. તેમ છતાં ગુરુદેવ કૃપા કરી અને મંત્ર દીધો, રામકૃષ્ણ હરિ. ગુરુ દક્ષિણામાં ગુરુદેવ મારી પાસે પાશેર તૂપ એટલે કે ઘી માંગ્યું. શું તુકારામના ગુરુને પાશેર ઘી નહીં મળતું હોય? પણ તુકારામની વાણી ગુઢાર્થ ભરેલી છે. તૂપ એટલે કે તારું, તું પણ અને હું પણ. તું મને આપ. આજથી તું ભૂલી જા કે તું પુરુષ છે. તું તારું પુરુષ તત્વ ભૂલી જા. મારા ગુરુદેવ હું પણ અને તું પણ માગી લીધા અને મને આજ્ઞા કરી, તારું અભિમાન મને આપ. આજથી હું પણ રાખીશ નહીં. તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, તું કોઈને પુત્ર પણ નથી. બધા દેહના ભાવ તું મને અર્પણ કર. તું શુદ્ધ છે, તું બ્રહ્મ છે, તું ઈશ્વરનો અંશ છે. જીવનો ઈશ્વર સાથે સંબંધ સિદ્ધ કરી આપ્યો. જેની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમય હોય તે ઉત્તમ ગુરુ. જ્ઞાની ભક્તોની પ્રત્યેક ક્રિયા
જ્ઞાન અને બોધરૂપ હોય છે. સંતોનું બધું અવલૌકિક હોય છે. શુકદેવજી એકલા બ્રહ્મજ્ઞાની ન હતા, પરંતુ તેમની દ્રષ્ટિ પણ બ્રહ્મદ્રષ્ટિ થઈ હતી. શુકદેવજી પ્રત્યેકને સંભાવથી બ્રહ્મભાવને જુએ છે. જેથી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાય. જેવી દ્રષ્ટિ બ્રહ્મમય છે તેને પછી જગતનો ભાસ થતો નથી. શુકદેવજી ગુરુ નહીં પણ સદગુરુ છે. શુકદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ રાખનારા સુલભ નથી. કેવળ બ્રહ્મજ્ઞાની બ્રહ્મજ્ઞાનની વાતો કરનારા સુલભ છે. શુકદેવજી જેવા ગુરુ મળે તો 7 દિવસમાં તો શું, પણ 7 મિનિટમાં પણ મુક્તિ અપાવે. પણ શિષ્ય પરીક્ષિત જેવો અધિકારી હોવો જોઈએ. ગુરુ શિષ્ય બને અધિકારી હોવા જોઈએ. મંત્ર દીક્ષા અધમ છે, સ્પર્શ દીક્ષા ઉત્તમ છે. બ્રહ્મભાવમાં તલ્લીન થઈ શુકદેવજી પરીક્ષિતના માથા ઉપર વરદ હસ્તક પધરાવ્યું. ત્યાં તેમને બ્રહ્મના દર્શન થયા. પ્રથમ સ્કંદમાં અધિકારની કથા કહી. ભાગવતના શ્રોતા કેવા હોવા જોઈએ તે બતાવ્યું. વક્તા કેવા હોવા જોઈએ તે બતાવ્યું. આગળ કથા આવશે. ધ્રુવજીને રસ્તામાં નારદજી મળ્યા છે. પ્રચેતાઓને શિવજી મળ્યા છે. અધિકારી શિષ્યને સદગુરુ આવીને મળે છે. પરીક્ષિતને માટે શુકદેવજી આવ્યા. બાકી 1000 આમંત્રણ આપો તો પણ આંખ ઊંચી કરી શુકદેવજીને કોઈના સામે જોવાની ફુરસદ નથી. કારણ ખરા જ્ઞાની એક ક્ષણ પણ પરમાત્માના દર્શન કર્યા વગર રહી શકતા નથી. 3 પ્રકારના શ્રોતા વક્તામાં વ્યાસજીને બીજો નંબર આપ્યો છે. કારણ કે વ્યાસજી સમાસ સુધારે એ વૃત્તિથી કથા કરતા અને શુકદેવજી બીજાને સુધારવાની ભાવનાથી કથા કરતા નથી. ફક્ત પોતાના અંતકરણમાં સુખ માટે કથા કરે છે. શુકદેવજીએ કથાનો આરંભ કર્યો, પણ મંગલાચરણ કરતા નથી. કારણ કે દેહભાન બિલકુલ ન હતું. 3 અધ્યાય પછી શુકદેવજીએ મંગલાચરણ કર્યું છે. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજીનું, બીજું શુકદેવજીનું, અંતમાં ત્રીજું સૂતજીનું. જુવાનીમાં મંગલાચરણ મંગલ આચરણથી બહુ જ જરૂર છે. એટલે શુકદેવજીનું મંગલાચરણ 12 શ્લોકોનું અને બાકીના મંગલાચરણમાં 1 શ્લોકના છે. ઉત્તમ વક્તા કોણ? જે વક્તામાં 16 આની વૈરાગ્ય હોય તે ઉત્તમ વક્તા કહેવાય. સંસારના કોઈ પણ વિષયમાં મન ન જાય એ વૈરાગ્ય. સંસારના વિષયો દેખાય તેમ છતાં જેનું મન તેમાં જતું નથી તેનું વૈરાગ્ય સિદ્ધ થયું. વૈરાગ્ય વગર દ્રઢતા આવતી નથી. વૈરાગ્યથી જ્ઞાન દીપે છે. વૈરાગ્યથી ભક્તિ શોભે છે. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પરિપૂર્ણ થાય છે તો મનુષ્ય બ્રહ્મમય થાય છે. શુકદેવજીમાં 16 આની જ્ઞાન અને ભક્તિ અને વૈરાગ્ય હતા. જ્ઞાનીનું હૃદય કૃષ્ણ પ્રેમમાં ન પીગળે તો જ્ઞાન શા કામનું? પરીક્ષિત રાજા શુકદેવજીને પૂછે છે, જેનું મરણ પાસે આવ્યું હોય તેનું કર્તવ્ય શું, તે શું કરે અને શું ન કરે? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? શુકદેવજી બોલ્યા, કહે છે રાજન, તે પ્રશ્ન સુંદર કર્યો છે. શ્રવણ કરો. અંતકાળમાં વાત પિત્ત અને કફથી ત્રિદોષ થાય છે. મૃત્યુની વેદના ભયંકર છે. જન્મ મરણના દુઃખનો વિચાર કરો તો પાપ નહીં થાય. તેથી મૃત્યુની બીક રાખો, એનું સ્મરણ રાખો. વિચાર કરો કે મૃત્યુને ભેટવાની મેં તૈયારી કરી છે કે નહીં. આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખોમાં વારંવાર વિચાર કરો તો વૈરાગ્ય આવશે અને પાપ છૂટશે. બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી. વિચાર વિના વિવેક વૈરાગ્ય નથી આવતા. કાળને માથે રાખી હંમેશા ઈશ્વરનું ચિંતન કરો. કાળને યાદ રાખો તો પાપ પૃથ્વી ઉદ્ભવશે નહીં. ભજન માટે અનુકૂળ સમયની રાહ જુઓ નહીં. કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે. કોઈ અડસર ન રહે તે પછી હું ભજન કરીશ એ માનવું એ અજ્ઞાન છે.
એક મનુષ્ય સમુદ્રમાં સ્નાન કરવા માટે સમુદ્ર કિનારે ગયો, પણ સ્નાન કરવાને બદલે તે ત્યાં જ બેસી રહ્યો. લોકોએ તેને પૂછ્યું, સ્નાન કરો ને, કેમ શાંતિથી બેઠા છો? સ્નાન ક્યારે કરશો? તે પુરુષે કહ્યું, સમુદ્રમાં આ ઉપરાઉપરી તરંગો આવે છે, સમુદ્રમાં આ તરંગો બંધ થાય એટલે સ્નાન કરી લઉં. સમુદ્રના મોજા શું બંધ થવાના હતા? અને સ્નાન ક્યાંથી થવાનું હતું? તે પ્રમાણે સંસારે સમુદ્ર છે, તેમાં 68 રૂપી તરંગો તો આવવાના જ. એટલે કોઈ કહેશે અનુકૂળતા આવશે ત્યારે ઈશ્વરનું ભજન કરીશ, તો એવી સ્વાંગી અનુકૂળતા આવતી જ નથી. જેમ પેલો પુરુષ સ્નાન કર્યા વગર રહી ગયો, તેમ તેવા વિચારનો મનુષ્ય ઈશ્વર ભજન કર્યા વગરનો રહી ગયો. જીવનમાં ભલે અડસડો આવે, પણ લક્ષ્ય ભૂલશો નહીં કે મારે પરમાત્માને મળવું છે, પરમાત્મા સાથે એક થવું છે. લોભી જેમ પૈસાનું લક્ષ્ય રાખે, તે મહાપુરુષો પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે. ભગવાને પણ ગીતામાં કહ્યું છે, અનંત કાલે ચ મામેવ સ્મરમ મુક્તાત્વા કલેવરમ. અંતકાળે જે મારું સ્મરણ કરતા દેહનો ત્યાગ કરે તે મને પામે છે. અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં, પરંતુ ક્ષણનો અંતકાળ. એટલે કે દરેક ક્ષણે ઈશ્વરનું ચિંતન, ધ્યાન, સ્મરણ કરવું જોઈએ. પ્રતિક્ષણને સુધારશો તો મરણ સુધરશે. પ્રતિક્ષણને સુધારવી એટલે પ્રતિક્ષણે તમારા ઠાકોરજીમાં દ્રષ્ટિ રાખવી. લોકો એમ માને છે કે આખી જિંદગી કામ ધંધો કરીશું, કાળા ધોળા કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઈશું અને તરી જઈશું. આ વિચાર ખોટો છે. એટલે તો સ્પષ્ટતા કરેલી છે કે સદા તદ માયામાં બિપ્ત, હંમેશા જે ભાવનું ચિંતન કરશો તેનું જ અંતકાળે સ્મરણ થશે. એટલે તો ભગવાને આજ્ઞા કરી છે, માટે સઘળા સમયમાં નિરંતર મારું સ્મરણ કર. એ તો સર્વ વિદિત છે કે જેનું સતત ચિંતન એનું મરણકાળે સ્મરણ. રટણ થાય જેનું ચિંતન સતત એનું મરણકાળે સ્મરણ. એક સોની માદગીમાં પથારીમાં હતો. મહિનાથી બજારમાં ગયેલો નહીં, તેથી વિચારો સોનાના ભાવમાં જ આવ્યા કરે. અંતકાળ આવ્યો, તાવ વધ્યો. ડોક્ટરે શરીર તપાસવા લાગ્યા. ડોક્ટરે તાવ માપીને કહ્યું 105 છે. 105 ડિગ્રી તાવ છે. સોની સમજો કોઈએ સોનાનો ભાવ કયો. તે પોતાના પુત્રને ઉપદેશીને બૂમ પાડવા લાગ્યો, વેચી નાખ, વેચી નાખ. 80માં લીધેલું છે અને 105 થયા છે, માટે વેચી નાખ. આમ બોલતા બોલતા સોનીએ દેહ છોડ્યો. સોની આખી જિંદગી સોનાના જ વિચારો કરેલા, એટલે અંતકાળે તેને સોનાના વિચારો આવ્યા. પૈસા પૈસા કરનારને અંતકાળે પૈસાનો વિચાર આવે છે. પૈસા કમાવા એ પાપ નથી, પરંતુ પૈસા મેળવવા, ભગવાનને ભૂલવા એ પાપ છે. સુખદેવજી કહે છે, રાજા, મનુષ્યોનું આયુષ્ય આમને આમ પૂરું થઈ જાય છે. રાત્રિ નિંદ્રા અને વિલાસમાં પસાર થાય છે, અને દિવસે ધન માટે ઉધમ કરવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં દિવસો પૂરા થાય છે. મનુષ્યનો ઘણો ખરો સમય નિંદ્રામાં અને અર્થોપાર્જન પાછળ જાય છે. મનુષ્યનો ઘણો સમય વાતો કરવામાં જાય છે. કેટલાકનો વાંચવામાં જાય છે. બહુ વાંચવું એ પણ સારું નથી. બહુ વાંચવાથી જ્ઞાન શબ્દ વધે, પણ કદાચ એની સાથે અભિમાન પણ વધે છે. રાજા જે સમયે ગયો છે તેને માટે હવે રડવું નહીં, એનો વિચાર ન કરો. ભૂતકાળનો વિચાર કરવાથી કાંઈ લાભ નથી. તું તારા વર્તમાનને સુધાર. આ 7 દિવસનો સમય મળ્યો છે, તેનો સદુપયોગ કરો. મનુષ્ય ઇન્દ્રિય સુખમાં એવો ફસાણો કે તેને પોતાના લક્ષ્યનું ભાન રહેતું નથી. શરીર, પુત્ર, સ્ત્રી આદિ અસત્ય છે, છતાં તેના મોહમાં એવો પાગલ બન્યો કે સમયનું એમને ભાન નથી, લક્ષ્યનું ભાન નથી. તમારે ક્યાં જવું છે અને શું થવું છે એ આજથી નક્કી કરો. ઈચ્છા શુદ્ધિ વિના કર્મ શુદ્ધિ થતી નથી. નિશ્ચય કરો, મારે ભગવાનને મળવું છે, માટે મારે ભગવાનના ધામમાં જવું છે. મારે હવે ફરી જન્મ લેવો નથી.
દુનિયામાં વિકાર વાસના વધ્યા, તેથી ત્યાગ અને સંયમ ઘટ્યા. કાળ ધક્કો મારે અને રડતા રડતા ઘર છોડીએ એના કરતાં વિવેકથી ઘર છોડી દો એ સારું છે. શંકરા સ્વામીએ કહ્યું છે, હે રાજન, માનવ જીવનમાં છેલ્લી પરીક્ષા મરણ છે. આ મનુષ્યનું મરણ પ્રતિક્ષણે થાય છે. પ્રતિક્ષણને સુધારો તો મરણ સુધરે. મરણ સુધર્યું તેનું જીવન સુધર્યું. પ્રભુનું સ્મરણ ક્ષણ ક્ષણને અંતકાળે ક્ષણરહસ્ય અંતકાલે કરવાનું નહીં, કે જીવનના અંતકાળે ક્ષણ ક્ષણને જે સુધારે તેનું મરણ સુધરે. પ્રતિક્ષણ આ શરીર બદલાય છે, એટલે પ્રતિક્ષણે શરીરનો નાશ થાય છે. અંતકાળ એટલે કે દરેક પળને અંતે મનુષ્યનું મૃત્યુ થાય છે. તેથી પ્રતિક્ષણે પ્રભુનું સ્મરણ કરો. શંકરાચાર્યજીએ શંકર ભાષ્યમાં આ પ્રમાણે અર્થ કરેલા છે. બાકી જેનું આખું જીવન નિંદ્રા, ધન માટે ઉધમ તથા કુટુંબનું ભરણ પોષણ કરવા પાછળ જાય છે, તેને અંતકાળે આ સઘળું યાદ આવે છે. આખું જીવન જેની પાછળ જાય એ જ અંતકાળે યાદ આવે છે. એક ડોસો માંદો પડ્યો. તેનું સમગ્ર જીવન દ્રવ્ય વગેરે પાછળ ગયેલું. અંતકાળે નજીક આવ્યું. છોકરાએ બાપાને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ નારાયણ આવું બોલવાનું કહે, પણ બાપાના મુખમાંથી ભગવાનનું નામ નીકળતું નથી. જિંદગીમાં ભગવાનનું નામ લીધું હોય તો ભગવાનનું નામ યાદ આવે ને. ડોસો મનથી દ્રવ્યનું ચિંતન કરે છે. ડોસાની નજર તેવામાં આંગણા ઉપર પડી. ત્યાં જોયું તો વાસરડો સાવરણી ખાતો હતો. ડોસાથી આ નજીકનું નુકસાન પણ ન જોવાનું. ડોસો હૈયું બાળે કે મેં કેવી રીતે મેળવ્યું, તો આ લોકો તું શું જાણે. ડોસાએ વિચાર્યું, ઘરના કોઈ લોકોને પૈસાની કે ચીજ વસ્તુની દકરાર નથી. આ લોકો મારા ગયા બાદ ઘરને કેવી રીતે ચલાવશે. ડોસાથી વધારે બોલી શકાણું ન હતું. તૂટક તૂટક શબ્દ તે વા સા બોલવા લાગ્યું. એક છોકરાને લાગ્યું, બાપા વાસુદેવ બોલવા જાય છે, પણ તેમાંથી બોલાતો નથી. બીજા છોકરાએ સ્વાર્થને લીધે લાગ્યું, બાપા કોઈ દિવસ ભગવાનનું નામ ન લે તેવા નથી. બાપા કઈ વારસામાં આપવાની ઈચ્છાથી બોલાશે. વારસામાં આપવા ખાનગી મિલકત છુપાવી રાખીએ છે, તે બાબતમાં તેઓ કાંઈ કહેવા માગે છે. છોકરાએ ડૉક્ટરને બોલાવ્યા. બાપા થોડું બોલી શકે તેમ કરો. ડૉક્ટરે કહ્યું કે ઇન્જેક્શન આપું તો ડોસો થોડું વખત બોલી શકશે, પરંતુ તે માટે 1000 રૂપિયા ખર્ચ થશે. છોકરાઓને આશા હતી કે બાપાએ કંઈ દાટ્યું હશે તે બતાવશે. છોકરાઓએ રૂપિયા 1000 ખર્ચ્યા અને બાપા શું બોલે છે તે હવે સાંભળો. બધા આતુર થયા. દવાની અસરથી બાપા બોલ્યા, અહીં મારા તરફ શું જુઓ છો? ત્યાં પેલો વાસરડો ક્યારનો સાવરણી ખાય છે. વાસરડો સાવરણી બોલતા બોલતા ડોસાએ દેહ છોડ્યો. આવી દિશા તમારી ન થાય તે જોજો. આપણને હસવા માટે નથી કહેતા, સાવધાન થવા માટે કથા છે. એકલા લક્ષ્મીજી આવે તો રડાવીને જાય, પણ ઠાકોરજીને સાથે લાવે તો સુખી કરે છે. લોકો વિચારે છે કે કાળ આવવાનો છે, તેની શું ખબર પડે, પરંતુ કાળ સાવધાન કર્યા પછી આવે છે. કાળ તો દરેકને સાવધાન કરે છે, પણ લોકો માનતા નથી. કાળ આવતા પહેલા કાગળ લખે છે, પણ કાળનો કાગળ કોઈને વાંચતા આવડતો નથી. ઉપરનું સાપરું ધોળા થવા લાગે ત્યારે માનજો કાળની નોટિસ છે. દાંત પડવા લાગે એટલે સમજજો કાળની નોટિસ આવી છે. એમ માની સાવધાન થવું. દાંત પડી જાય તો લોકોએ સોગઠું શોધી કાઢ્યું. દાંત પડવા લાગે ત્યારે માનજો હવે દૂધ ભાત ખાઈને પ્રભુ ભજન કરવાનો સમય આવ્યો છે. લોકો તો સોગઠું બનાવડાવે છે. સોગઠું હોય તો પાપડ ખાવાની મજા આવે. અરે ક્યાં સુધી ખાશો? ખાવાથી શાંતિ મળતી નથી, ખાવાથી વાસના વધે છે. મૃત્યુની નિશાની અનેક રીતે બતાવી છે. અરુધંતીનો તારો ન દેખાય તો સમજવું કે 1 વર્ષમાં મરીશ. સ્વપ્નમાં શરીર
કાદવમાં ખૂંપતું હોય તો માનવું કે 9 માસમાં મારું મૃત્યુ થશે. સ્વપ્નમાં ગધેડા ઉપર કુંભારના હાથી ઉપર બેસેલો દેખાય તો માનવું કે 100 માસમાં મારું મૃત્યુ થશે. કાનમાં આંગળી નાખ્યા પછી અંતરધ્વનિ ન સંભળાય તો માનજો 8 દિવસમાં મરીશ. મૃત્યુના લક્ષણો જાણી ગભરાશો નહીં. સાવધાન થવા માટે આ લક્ષણો બતાવ્યા છે. સાવધાન થવા માટે કથા છે. ભાગવતી કથા સાંભળી પરીક્ષિત કૃતાર્થ થયા છે. મરણને સુધારવા ભાગવત શાસ્ત્ર છે. જીવનને જે સુધારે છે તેનું મરણ સુધરે છે. રાજા, મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારજે. રાજા, રોજ વિચાર કરવું, મનને વારંવાર સમજાવવું કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. આ શરીર પણ મારું નથી, તેથી તે પણ મારું નથી. શરીર મારું નથી તો મારું કોણ? કારણ સર્વ સંબંધો શરીરથી ઉત્પન્ન થયા છે. ભાવના કરો, મારું કોઈ નથી, હું કોઈનો નથી. આ રીતે મમતા દૂર કરો. સંગ્રહથી મમતા વધે છે. માટે અપરિગ્રહ રહો. તૃપ્તિ ભોગમાં નહીં, ત્યાગમાં છે. સમતા સિદ્ધ કરવા સૌ સાથે મમતા રાખો. વ્યક્તિગત મમતા દૂર કરો. દરેક મનુષ્યે પ્રતિક્ષણે સર્વાત્મા, સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. ઇન્દ્રિયોને ભોગથી શાંતિ મળતી નથી, પણ પ્રભુ સ્મરણથી, પ્રભુ સેવાથી શાંતિ મળે છે. દેહ એ જ દુઃખનું કારણ છે. દુઃખ ભોગવવા જ દેહ મળ્યો છે. પાપ ન કર્યું હોય તો આ દેહ જન્મ શા માટે મળે? આ જન્મ જ ન મળ્યો હોત તો? રામદાસ સ્વામીએ દાસબોધમાં લખ્યું છે કે દેહ ધારણ કરવું એ જ પાપ છે. મનુષ્ય સર્વ પ્રકારે સુખી થઈ શકતો નથી. રાજા, માનવ શરીર ભોગવવા માટે મળ્યો નથી. માનવ શરીર તો ભજન કરી ભગવાનને પ્રાપ્ત કરવા માટે મળ્યો છે. ઇન્દ્રિય સુખ સર્વ પ્રાણીઓને સરખું જ મળે છે. શરીર સંગથી સ્ત્રી પુરુષને જેવું સુખ મળે તેવું સુખ કૂતરા કૂતરીને સંગથી મળે છે. માટે મનુષ્ય જીવનમાં પ્રભુ સ્મરણમાં લીન રહો. મનુષ્ય જન્મમાં મનને પ્રભુમાં સ્મરણમાં લીન કરો. જીવનને એવું બનાવો કે મૃત્યુના સમયે ભગવાનને યાદ રહે. જીવ શિવ થવા પ્રયત્ન કરતો નથી, બાકી જીવ તો શિવ થવા માટે સર્જાણો છે. જીવ જ્યારે ઈશ્વરને કહેશે હું તમારો છું તો એ સંપૂર્ણ અપૂર્ણ છે. પરંતુ ઈશ્વર જ્યારે જીવને કહે તું મારો છે તો તે સંબંધ પરિપૂર્ણ બને છે. પાપને ટાળો, પુણ્ય કાર્યને તુરંત કરો. ઈશ્વર આપણને પાપની પ્રવૃત્તિઓ જોડતા જ નથી, પરંતુ જન્મો જન્મના અચિંત સંસ્કારોથી પાપની પ્રેરણા થાય છે. એકાંતમાં ઈશ્વર ભજન કરો. એકાંત જલ્દી મનને એકાગ્ર બનાવે છે. એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો. એકાંત એકમાં અદ્વિતીય ઈશ્વર મનને એકાગ્ર કરવા એકાંતમાં રહેવાની જરૂર છે. ગ્રહસ્થ ઘરમાં સંભાવ રાખી શકતો નથી, પછી ભલે ગીતાનો પાઠ કરે. સમત્વમ યોગ ઉચ્છયતે. ગ્રહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી ભરેલા છે. ત્યાં સમતા રહેતી નથી. ગ્રહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ ભરેલા હોવાથી ઘરમાં રહી સતત પરમાત્માનું ધ્યાન કરવું એ કઠણ છે. ભાગવતમાં શુકદેવજીએ સ્પષ્ટ કહેલું છે કે જેનું મરણ સમીપ આવ્યું હોય તે ઘર છોડી દે. ગૃહાન પ્રવજિતો ધીર. ધૈર્યની સાથે ઘર છોડવું. પવિત્ર તીર્થમાં જળમાં સ્નાન કરવું અને પવિત્ર તથા એકાંત સ્થાનમાં આસન લગાવીને બેસવું. મનથી પ્રણવનો જપ કરો. પ્રાણાયામથી પ્રાણવાયુને વશ કરવું અને મનને વિચાર દ્વારા રોકી ભગવાનના મંગલમય રૂપમાં લગાડવું. મીરાબાઈએ નક્કી કરેલું એકાંતમાં મેં તો ગિરધર આગે નાચવું છે. તેથી મીરાની ભક્તિ સિદ્ધ થઈ. એકાંતમાં બેઠા બેઠા પ્રથમ પ્રાણાયામ કરવો. મનનો પ્રાણ સાથે સંબંધ છે. પ્રાણ સ્થિર થાય તો મન સ્થિર થાય. પ્રાણાયામના 3 ભેદ છે. પ્રથમ પૂરક,
એટલે કે પૂરક પ્રાણાયામ કરવાનો હોય. જમણા નસકોરા મારફતે બહારની હવા અંદર ખેંચવી. આ બધી યોગની પ્રક્રિયા છે. મહાપ્રભુજીએ સુબોધીમાં કહ્યું છે કે યોગને પણ ભક્તિનો સહકાર હોવો જોઈએ. યોગને જો ભક્તિનો સાથ ન હોય તો યોગી રોગી બને છે. ભક્તિ વિનાનો રોગ રોગને ઉત્પન્ન કરે છે. ભક્તિ કર્યા વગરનો યોગ સાધક થતો નથી, કેટલીક વાર બાધક થાય છે. ભક્તિ સાથે યોગ કરો તો પ્રભુ સાથે સંયોગ થાય અને યોગથી યોગી મનને સ્થિર કરી શકે. પણ હૃદય વિશાળ થતું નથી. હૃદય વિશાળ થશે જ્ઞાન અને ભક્તિથી. તેથી પૂરક પ્રાણાયામમાં એવી ભાવના કરવાથી કે પ્રભુનું તેજોમય સ્વરૂપ મારા હૃદયમાં આવે, ભગવાનનું વ્યાપક તેજ મારામાં આવે. તે પછી કુંભક કરો. ત્યારે ભાવના કરવાથી કે ઈશ્વરનું આલિંગન આપું છું. પ્રાણને શરીરમાં રોકી રાખો તે કુંભક. તે સમયે બ્રહ્મ સંબંધની ભાવના કરવી. મારા પ્રભુ સાથે મારું મિલન થયું છે. મારા પ્રભુએ મને આલિંગન આપ્યું છે. બ્રહ્મ સંબંધ સતત ટકે તો મુક્તિ મળે. બ્રહ્મ સંબંધ મનુષ્ય ટકાવી શકતો નથી. મનથી સંસારના વિષયોને મળવાથી બ્રહ્મ સંબંધનો ભંગ થાય છે. તે પછી રેચક પ્રાણાયામ કરવાના હોય છે. ડાબા નસકોરામાંથી જે શ્વાસને બહાર કાઢવાનો છે તેને રેચક કહે. એ વખતે એવી ભાવના કરવાની કે હવે પ્રભુ સાથે હું એક થયો છું. હું ભગવાનનો બન્યો એટલે મારું પાપ બહાર નીકળે છે, વાસના બહાર નીકળે છે. મારા મનમાં જેટલા વિકાર હતા તેટલા બધાય બહાર નીકળે છે. હવે હું શુદ્ધ થયો છું. જ્યાં સુધી લૌકિક વ્યવહારમાં કંઈક કરવું છે ત્યાં સુધી મન ઠરતું નથી, ઠરવાનું નથી. બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી. મનનો સંસાર ભજનમાં વિક્ષેપ કરે છે. બ્રાહ્મણો સંધ્યામાં અધર્મષણ કરે છે. મારા પાપ બધાય બહાર નીકળે છે. મનમાં બે પ્રકારના મળ કયા છે? સ્થૂળ મળ સાધારણ સાધન તપ વ્રત ઉપવાસથી દૂર થાય છે, અને સૂક્ષ્મ મળ તે તીવ્ર ભક્તિ વગર નીકળતો નથી. તેથી સુખદેવજીએ આરંભમાં વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહ્યું છે. વિરાટ પુરુષની ધારણા વગર મન શુદ્ધ થશે નહીં. સુખદેવજી કહે છે, અમારી નિષ્ઠા નિર્ગુણમાં છે, તથાપિ નંદનંદન યશોદાનંદન મારા મનને વારંવાર ખેંચી લેશે. શ્રી કૃષ્ણ ભગવાનની મધુર લીલાઓ બળપૂર્વક મારા હૃદયને પોતાની તરફ ખેંચી લેશે. એ જ કારણથી મેં ભાગવત પુરાણનું અધ્યયન કર્યું અને તે હું તને સંભળાવીશ. સર્વશાસ્ત્રોનો સાર એ છે કે ભગવાનના નામને પ્રેમથી સંકીર્તન કરવું. સર્વશાસ્ત્રો વાંચો, વિચારો, પણ યાદ રાખો કે એકલા તે નારાયણ હરિ સાચા છે. મેં સર્વશાસ્ત્રોને ઉઠલાવી જોયા, વારંવાર વિચાર કરી જોયું, પણ તેમાંથી આ એક જ સાર નીકળ્યો કે સર્વનું ધ્યેય એક નારાયણ હરિ છે. સબ શાસ્ત્રો વાંચી વિચારીને નિશ્ચય કર્યો કે એક ભગવાનનું જ ધ્યાન કરું. નિર્ગુણમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી મનના રાગ દ્વેષ જશે નહીં. સગુણમાં નિષ્ઠા રાખે અને નિર્ગુણને ન માને તો તેની ભક્તિ અધૂરી છે. ધ્યાનના આરંભમાં માનસી સેવા કરવી. ધ્યાનમાં મન શુદ્ધ નહીં હોવાથી આનંદ આવતો નથી. મનને બહાર વિષયોમાં રખડવાની ટેવ પડી ગઈ છે. વર્તમાન કાળમાં જીવન ભોગ પ્રદાન બન્યું. તે સમયે મનને અંતર્મુખ કરવું બહુ કઠણ છે. જ્ઞાની પુરુષો મનને મેલ ધોવા માટે વિરાટ પુરુષની ધારણા કરે છે. વિરાટ પુરુષની ધારણા એટલે આખું જગત બ્રહ્મ છે તેવું માનવું. બ્રાહ્મણ તે વિરાટ પુરુષનું મુખ, ક્ષત્રિય તે હાથ, વૈશ્ય તે સાથળ, શુદ્ર તે પગ, નાડીઓ તે નદીઓ ઇત્યાદિ જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપે નિહાળીને મનને વિશુદ્ધ બનાવે છે. સાધારણ સાધકને આ વિરાટ પુરુષની ધારણા કઠણ છે. તેથી કેટલાક અતિ સુંદર નારાયણ ભગવાનનું ધ્યાન કરે છે. જગત બ્રહ્મરૂપ છે એમ નહીં માનો ત્યાં સુધી રાગ દ્વેષ જશે નહીં.
કેટલાક જગતને બ્રહ્મમય માને છે, કેટલાક પ્રત્યક્ષ પદાર્થમાં બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરે છે. રાગ દ્વેષનો નાશ કરવા વિરાટ પુરુષનું ધ્યાન કરવું. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે તેવી ભાવના દૃઢ થાય તો જગતની કોઈ વસ્તુ પ્રત્યે હીન ભાવ કે કુભાવ થશે નહીં. હરિ જ જગત છે એમ માનો. બ્રહ્મ દ્રષ્ટિથી જગત સત્ય છે. બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે એટલે બ્રાહ્મણનું અપમાન મારા પ્રભુના મુખનું અપમાન છે. વૈશ્ય સાથળમાંથી નીકળ્યા છે એટલે વૈશ્યનું અપમાન મારા પ્રભુના સાથળનું અપમાન છે. પરમાત્માના શરણમાંથી શૂદ્રો નીકળ્યા છે માટે કોઈનું અપમાન ન કરો. જગતમાં જળ ચેતન પરમ તત્વ ભેદભાવ રાખશો ત્યાં સુધી ધ્યાનમાં એકાગ્રતા આવશે નહીં. તે પછી વૈરાગ્યનો ઉપદેશ કર્યો. વૈરાગ્ય વગર ધ્યાન થતું નથી, ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. સંસારનું સ્મરણ એ જ દુઃખ છે, સંસારનું વિસ્મરણ એ સુખ છે. જ્ઞાન માર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ, ભક્તિ માર્ગમાં તીવ્ર પ્રેમ જોઈએ. ભક્તિ કરવી હોય તો વૈરાગ્ય નહીં કેળવો તો ચાલશે, પણ સર્વ સાથે પ્રેમ કરવો પડશે. વૈરાગ્ય કરતા અઘરું છે. સર્વ સાથે પ્રેમ કરો અથવા એકલા ઈશ્વર સાથે પ્રેમ કરો. જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરવો એ ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગમાં ત્યાગ પ્રધાન છે, ભક્તિ માર્ગમાં સમર્પણ પ્રધાન છે. જ્ઞાની નિષેધ કરતા કરતા પરિનિષેધમાં જે બાકી છે તેમાં મનને દ્રઢ કરે છે. સાધારણ મનુષ્ય માટે જ્ઞાન માર્ગ સુલભ નથી. મનુષ્ય સર્વમાં ત્યાગ કરી શકતા નથી. શરીરથી આત્મા ભિન્ન છે તેમ બધાએ સમજે છે, પણ તે મનુષ્ય ભાવ સહેલો નથી. જ્ઞાન માર્ગમાં ત્યાગ પ્રધાન છે, ભક્તિ માર્ગમાં સમર્પણ પ્રધાન છે. જ્ઞાની નિષેધ કરતા કરતા પરિનિષેધમાં જે બાકી રહે છે તેમાં મનને દ્રઢ કરે છે. સાધારણ મનુષ્ય માટે જ્ઞાન માર્ગ સુલભ નથી. મનુષ્ય સર્વનો ત્યાગ કરી શકતો નથી. શરીરથી આત્મા ભિન્ન છે તેમાં બધાએ સમજે છે, પણ તે અનુભવ સહેલું નથી. ભક્તિ માને છે કે ગાયમાં રહેલા શ્રી કૃષ્ણ શિવા ઘાસમાં રહેલા શ્રી કૃષ્ણ જ કરીશ. ભક્તિ માર્ગમાં સદભાવ રાખવાનો છે. સર્વ પ્રત્યે સદભાવ રાખવો કઠણ છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતાને લાત મારનારને પણ સદભાવથી જોઈએ છે. મનનો મેલ ધોવા વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું છે. વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું એટલે કે જગતમાં આ જે કાંઈ દેખાય છે તે પરમાત્મા સ્વરૂપ છે એમ સમજીને વ્યવહાર કરો. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે. વિરાટ પુરુષનું ધ્યાન કરતા તીવ્ર વૈરાગ્યની જરૂર છે. આખું જગત બ્રહ્મરૂપ છે તેમ માની જ્ઞાની પુરુષો લલાટમાં બ્રહ્મના દર્શન કરે છે. વૈષ્ણવ હૃદયમાં ચતુર્ભુજ દ્વારકાધીશના દર્શન કરે છે. પ્રભુના એક અંગનું ચિંતન એનું નામ ધ્યાન. પ્રભુના સર્વ અંગનું ચિંતન એ ધારણા. દાસ્ય ભક્તિથી હૃદય જલ્દી દીન બનશે. ભગવત શરણારવિંદનું ખૂબ ધ્યાન કરવું, ત્યાર પછી મુખારવિંદનું ધ્યાન કરવું અને તે પછી સર્વ અંગનું ધ્યાન કરવું. ધ્યાન યોગની કથા કપિલ ભગવાન કપિલ ગીતામાં વિગતવાર આપી છે. અત્રે સંક્ષેપ કર્યો છે. સાધક સાવધાન થઈને ધ્યાન કરે તો સમજાશે કે માયામાં જે શક્તિ છે તે ખોટી છે. ઈશ્વર ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ધ્યાન છોડવાની ટેવ પાડજો. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. જેવું પૈસાનું ધ્યાન કરો છો તેવું પરમાત્માનું ધ્યાન કરવાનું છે. આરંભમાં આંખ આગળ અંધારું દેખાય, પણ ધૈર્યની સાથે યોગ ધારણામાંથી મનને વશ કરવું. પ્રભુના સર્વાંગની બુદ્ધિ દ્વારા ધારણા કરવી. જેમ જેમ બુદ્ધિ સ્થિર થશે તેમ તેમ મન સ્થિર થશે. ધારણા સ્થિર થાય ત્યારે ધ્યાનમાં પ્રભુનું મંગળમય સ્વરૂપ દેખાય છે અને ભક્તિ યોગની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં મન સ્થિર ન થાય તો તેને મરણની બીક બતાવજો, તેથી તે સ્થિર થશે. મનને સમજાવજો. એકનાથ મહારાજ પાસે
એક વૈષ્ણવ આવ્યો. મહારાજે પૂછ્યું, તમારું મન ઈશ્વરમાં સ્થિર થાય છે, સર્વદા તમારું મન શ્રી કૃષ્ણમાં સ્થિર કેમ રહે છે? તમારું મન 24 કલાક પ્રભુમાં સ્થિર છે, મારું મન અડધો કલાક પણ પ્રભુમાં સ્થિર થતું નથી. મનને સ્થિર કરવાનો કંઈ ઉપાય બતાવો. એકનાથ મહારાજે વિચાર્યું કે ઉપદેશ ક્રિયાત્મક હોવો જોઈએ. મહારાજે કહ્યું, એ વાત હમણાં જવા દો. મને લાગે છે કે તારું મૃત્યુ સમીપ છે. મરતા પહેલા વેર અને વાસનાનો ત્યાગ કરવો. વેર અને વાસના મરણને બગાડે છે. 7 દિવસ પછી તું મારી પાસે આવજે. પેલા વૈષ્ણવે તો મૃત્યુનું નામ સાંભળ્યું ત્યારથી હોશઘોશ ઉડી ગયા. ઘરે આવ્યા, ધનની પુત્રોને સોંપણી કરી, સર્વની ક્ષમાયાચના માગી, ઈશ્વરનું ધ્યાન કરવા લાગ્યો. 7 દિવસ પછી તે એકનાથ મહારાજ પાસે આવ્યો. મહારાજે પૂછ્યું, બોલ, આ 7 દિવસમાં તે શું કર્યું? તારે હાથે કાંઈ પાપ થયું? વૈષ્ણવે ઉત્તર આપ્યો, મને તો મરણની બીક એવી લાગી કે હું તો સર્વ છોડીને ઈશ્વરના ધ્યાનમાં લાગી ગયો. એકનાથ મહારાજે કહ્યું, મારી એકાગ્રતાનું એ જ રહસ્ય છે. હું મૃત્યુને રોજ યાદ કરું છું. હું મૃત્યુની બીક રાખી સતત ઈશ્વર ભજન કરું છું, અને એટલા માટે જ મારું મન સર્વદા શ્રી કૃષ્ણ ભગવાનમાં એકાગ્રતા રહે છે. પરમાત્મામાં મન તન્મય ન થાય તો વાંધો નહીં, પણ જગત સાથે તન્મય ન થાય. પરમાત્માનું ધ્યાન કરતા જીવ ઈશ્વરમાં ભળી જાય છે. ધ્યાન કરનારો ધ્યેયમાં ભળી જાય. ધ્યાતા, ધ્યાન, ધ્યેય ત્રણે એક થાય, અને આ જ મુક્તિ છે, આ જ અદેજ છે. દ્રષ્ટિ દ્રષ્ટા દર્શન એક થવા જોઈએ. સાધન સાધક અને સાધ્ય બનવા જોઈએ. ધ્યાતા ધ્યાન અને ધ્યેય, દર્શન દ્રષ્ટા દ્રશ્ય એક થાય તો સમજવું કે ધ્યાનમાં અને દર્શનમાં એકતાંતા થઈ એટલે તે બીજું સર્વ ભૂલી જાય, અને તેને ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાય નહીં. લોકો ઈશ્વરને આપે છે ધન, પરંતુ પરમાત્મા સાની પાસે માગે છે મન. વ્યવહાર કરો, પણ શ્રી કૃષ્ણમાં ઈશ્વરમાં મન રાખી વ્યવહાર કરવો. પનિહારીઓ પાણીના બેડા ભરીને રસ્તે ઘરે આવતી હોય ત્યારે રસ્તામાં તેઓ એકબીજા સાથે વાતો કરે. વાતચીતમાં પણ તેઓ ધ્યાન સતત માથા ઉપરના બેડા ઉપર જ રાખે. આવી રીતે સંસારના વ્યવહારો ઈશ્વરનું સ્મરણ રાખીને કરો. જગતના પદાર્થોમાં આસક્તિ રાખવી નહીં. વિષયાનંદીને બ્રહ્માનંદનો આનંદ સમજાતો નથી. મુક્તાસ્વાદમ બ્રહ્માનંદનું કોઈ વર્ણન કરી શકતો નથી. ઉપનિષદમાં દ્રષ્ટાંત આપ્યું છે. ખાંડની પુતળી સાગરનું ઊંડાણ માપવા ગઈ. તે સાગરમાં પાછી વિલીન થઈ ગઈ. તે સાગર સાથે મળી ગઈ. ઈશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતો નથી. જેમ જેમ ધ્યાન કરે છે તેમ તેમ જીવનો લય પરમાત્મામાં થાય છે. પછી જીવમાં જીવપણું રહેતું નથી. ભાગવતમાં જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને બતાવ્યા છે. જ્ઞાન માર્ગમાં જીવ ઈશ્વર સાથે એક થાય છે, ઈશ્વરમાં મળી જાય છે. ત્યારે વૈષ્ણવાચાર્ય થોડું દૈત્વ રાખીને અદૈત માને છે. ભક્તિનો આરંભ ભલે દૈતથી થાય, પણ તેની સમાપ્તિ અદૈતમાં થાય છે. ભક્ત અને ભગવાન જુદા રહી શકતા નથી. જે જીવ ભગવાનમાં ભળી ગયો તેને પછી ભગવાન પોતાના સ્વરૂપથી અલગ કરી શકતા નથી. ઉપનિષદમાં ઈશ્વરનું વર્ણન કરતા કહ્યું છે, રસાવેશ, ઈશ્વર રસરૂપ છે. વૈષ્ણવ આચાર્યો અભેદ ભાવના માને છે. જળમાં રહેલો માછલો પાણી પી શકતો નથી, તે પ્રમાણે જે બ્રહ્મા રસમાં ડૂબી ગયો, જે બ્રહ્મરસ થયો, તે પછી પરમાત્માના રસાત્મક સ્વરૂપનો અનુભવ કરી શકતો નથી. જીવ બ્રહ્મરૂપ થાય એટલે દુઃખ નિવૃત્તિનો થાય છે, પણ આનંદનો અનુભવ થતો નથી. બ્રહ્મ જે રસાત્મક છે, આનંદાત્મક છે, તેનો અનુભવ લેતા તેને થોડું અલગ રહેવું પડે છે, થોડું દૈત રાખવું પડે. તેથી ભક્ત કહે છે કે હું મારા ભગવાનનો અંશ છું, હું મારા ભગવાનનો ગોપ છું. મારે
પરમાત્મા સાથે એક થવું નથી, મારે પરમાત્માની સેવા કરવી છે, મારે ગોલોકધામમાં જવું છે. ભક્ત જ્યારે લૌકિક દેહ છોડી અપાકૃત શરીર ધારણ કરી ગોલોકધામમાં પ્રવેશ કરે ત્યારે ભગવાનને આનંદ થાય છે, મારો અંશ મને મળવા માટે આવ્યો. તેથી ભગવાન ઉત્સવ કરે છે. ભક્તિ કરતા તુકા ઝાલા પાંડુરંગ પણ તુકારામ કહેશે, કીર્તન કરવામાં મને જે આનંદ આવે છે તે વિઠ્ઠલ થવામાં નથી. જીવ ઈશ્વરનો અનુભવ ક્યારે કરી શકે? ઈશ્વરથી તે જુદો રહે તો તે રસનો અનુભવ કરી શકે છે. વૈષ્ણવાચાર્ય જીવ ઈશ્વરથી થોડો અલગ રહેશે તેમ ઈચ્છે છે. ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી રૂપ બની જાય તે જ પ્રમાણે જીવ બ્રહ્મનું ચિંતન કરતા કરતા બ્રહ્મરૂપ બની જાય છે. આ થઈ કેવલ્ય મુક્તિ. પણ વૈષ્ણવો આવી કેવલ્ય મુક્તિ ઈચ્છતા નથી. તેઓ ઈશ્વરની પૂજા સેવા કરવા માટે અને તેનો રસાસ્વાદ માણવા માટે થોડું દ્વૈત રાખે છે. વ્યાપક બ્રહ્મમાં લીન થયેલો તેમાંથી કેમ છૂટો પડી શકે? પાણી જળ છે, તેથી માછલો છૂટો રહી શકે. પાણીમાં સર્વ રીતે ડૂબી ગયેલો પાણીનો સ્વાદ લઈ શકતો નથી. તેવી રીતે જીવ ઈશ્વરમાં ડૂબી ગયા પછી જીવ ઈશ્વરના સ્વરૂપનો રસાનુભવ કરી શકતા નથી. માટે વૈષ્ણવ મહાપુરુષો થોડું દૈત રાખી ભગવાનની સેવા સ્મરણમાં કૃતાર્થમાં અનુભવ કરે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે. ખંડન મંડનની બાંગજળમાં પડશો નહીં. ગૌરાંગ પ્રભુ પણ ભેદાભેદ ભાવમાં માને છે, લીલામાં ભેદ માને છે, પરંતુ તત્વ દ્રષ્ટિથી અભેદ છે. અભિન્ન હોવા છતાં સૂક્ષ્મ ભેદ છે. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં આ સિદ્ધાંત સમજાવવા એક સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું છે. અશોક વનમાં રામ વિરહમાં સીતાજી અખંડ રામનું ધ્યાન સ્મરણ કરે છે. સીતાજી ધ્યાનમાં તન્મય છે, વિરહમાં તન્મયતા વિશેષ થાય છે. સર્વત્ર રામ છે. માતાજી ભૂલી ગયા કે હું સીતા છું. સર્વમાં રામનો અનુભવ કરનારો રામરૂપ બને. આ કેવલ્ય મુક્તિ સીતાજીને અનેક વાર થાય છે કે હું રામ સ્વરૂપ છું. તે સ્ત્રી તત્વ ભૂલી જાય છે. એકવાર ત્રિજટાને કહ્યું, મેં સાંભળ્યું છે કે ઈયર ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય છે, એમ રામજીનું ચિંતન કરતા કરતા હું રામ થઈ જઈશ તો? સીતાજી ધ્યાનમાં એવા તન્મય બની જાય કે હું જ રામ છું. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. ત્રિજટાએ કહ્યું, માતાજી તમે રામરૂપ થાવ તો સારું છે. જીવ શિવ એક થાય ત્યારે જીવ કૃતાર્થ થાય છે. સીતાજીએ કહ્યું, રામજીનું ચિંતન કરતા કરતા રામજી બની જાઓ તો રામજીની સેવા કોણ કરશે? સીતા થઈ રામજીની સેવા કરવામાં જે આનંદ છે તે રામરૂપ થવામાં નથી. મને રામ થવામાં આનંદ નથી, મારે તો રામની સેવા કરવાની છે. સીતાજીને દુઃખ થાય છે કે અમારું જોડું ખંડિત થશે, જગતમાં સીતારામની જોડી રહેશે નહીં. ત્યારે ત્રિજટાએ કહ્યું છે, પ્રેમ અન્યોય હોવાથી રામજી તમારું ચિંતન કરતા કરતા સીતારૂપ થશે. તમે રામરૂપ થઈ જશો તો રામજી તમારું ધ્યાન કરતા કરતા સીતા બની જશે. રામ સીતાની જોડી જગતમાં કાયમ રહેશે. આજ ભાગવતની મુક્તિનું રહસ્ય છે. વૈષ્ણવ આચાર્યો પહેલા દૈતને નાશ કરે છે અને અદૈત પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તેઓ કાલ્પનિક દૈત રાખે છે, જેથી કનૈયાને ગોપી ભાવે ભજી મારે શ્રી કૃષ્ણ થવું નથી, મારે તો ગોપી થઈ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી છે. જ્ઞાનીઓ જ્ઞાનથી અદૈત સિદ્ધ કરે છે અને અદૈત મુક્તિ કેવલ્ય મુક્તિ ભક્તો ભક્તિથી અદૈત સિદ્ધ કરે છે. આ ભાગવતની મુક્તિ છે. ભક્તો ભક્તિથી અદૈત સિદ્ધ કરે છે. આ ભાગવત મુક્તિ. ઉપર મુજબ ભક્તિના 2 પ્રકારના વર્ણન કર્યા. 17 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો નાશ થાય એટલે મુક્તિ પ્રાપ્ત થાય છે. વિચાર પ્રધાન મનુષ્યો જ્ઞાન માર્ગ પ્રસન્ન કરે છે. ભાવના પ્રધાન મનુષ્યો જેનું હૃદય કોમળ છે,
દ્રવે છે તેવા મનુષ્યો ભક્તિ માર્ગ પસંદ કરે છે. ઈશ્વરથી વિભક્ત ન થાય એનું નામ ભક્તિ. સર્વ સાધનોમાં ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિ શૂન્ય પુરુષોમાં સર્વ સાધન નિષ્ફળ જાય છે. કથા એ જીવ ઈશ્વરનું મિલન કરવાનું સાધન છે. ભાગવતમાં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયો છે, તીવ્ર શબ્દ પણ સાથે સાથે વાપરેલો છે. ભક્તિ તીવ્ર જોઈએ, તીવ્રતા વગરની સાધારણ ભક્તિ ન ચાલે. વૈરાગ્યની ઈચ્છાવાળો મુમુક્ષ ભક્ત હોય તેણે તો તીવ્ર ભક્તિ યોગની પરમ પુરુષ પૂર્ણ પરમાત્માનું પૂજન કરવું. શુકદેવજી વર્ણન કરે છે, રાજન, કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવવી હોય તો આરંભમાં ભોગનો ત્યાગ કરવો પડશે. ભોગી જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકશે નહીં. ભોગ ભક્તિમાં બાધક છે, ભોગ જ્ઞાનમાં બાધક છે. રાજા ભોગ કરતા ભોગના ત્યાગમાં અનંત ઘણું સુખ છે. ઇન્દ્રિયજન્ય સુખ સર્વ પ્રાણીઓને સરખું જ હોય છે. ત્વસે ઇન્દ્રિયનું સ્પર્શ સુખ અને જીવેન્દ્રિયનું રસ સુખ પશુનું, મનુષ્યનું અને દેવ ગંધર્વનું સરખું છે. મનુષ્યને ઇન્દ્રિય સુખ ભોગવતા જે આનંદ મળે તે જ આનંદ પશુને પણ મળે. 56 મણ રૂની તળાઈમાં આળોટતા શેઠિયાને જે સુખ મળે તેવું સુખ ગધેડાના ઉકરડા ઉપર આળોટવામાં મળે છે. માટે મનુષ્યે બુદ્ધિપૂર્વક ભોગ છોડવો જોઈએ. ભોગના ક્ષણિક સુખ છે, ત્યાગમાં હંમેશનું અનંતનું સુખ છે. ભોગથી શાંતિ મળતી નથી, ત્યાગથી શાંતિ મળે છે. ઇન્દ્રિય સુખ પશુ પક્ષી અને મનુષ્યોને સરખું છે. ભૂંડને વિષ્ટા ખાવામાં જે સુખ મળે છે તેવું સુખ મનુષ્યને શ્રીખંડ ખાવામાં મળે છે. રાજા આજ સુધી તે અનેક ભોગ ભોગવ્યા. રાજા, હવે તારી એક એક ઇન્દ્રિયોનું તું ભક્તિ રસનું દાન કર. ઇન્દ્રિય રૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરો. રાજન, જેનું મરણ સમીપમાં આવ્યું તે સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે અને પરમાત્માનું ધ્યાન કરે. રાજન, ધીરે ધીરે સંયમને વધારજે. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું એ જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. ઈશ્વર સાથે તન્મય થાય તેને મુક્તિ મળે છે. રાજન, જન્મ તેનો સફળ થયો કે જેને ફરીવાર માના પેટમાં જવાનો પ્રસંગ જ ન આવે. ગર્ભવાસ એ જ નરકવાસ કર્મ અને વાસના લઈને જન્મે છે. તેનો ગર્ભવાસ એક નરકવાસ છે. શુકદેવજી જનક રાજાના દરબારમાં જનક રાજા પાસે વિદ્યા શીખવા ગયા છે. વિદ્યા અભ્યાસ પૂરો થયો. શુકદેવજીએ કહ્યું, મારે ગુરુ દક્ષિણા આપવી છે. જનક રાજાએ કહ્યું, મારે ગુરુ દક્ષિણા જોઈતી નથી. તું બહુ આગ્રહ કરે છે તો જગતમાં જે નિરુપયોગી હોય એ વસ્તુ હોય એ મને આપ. જનકે નિરુપયોગી વસ્તુ માગી. ગુરુ દક્ષિણા આપવાની છે. શુકદેવજી નિરુપયોગી વસ્તુઓને શોધવા નીકળ્યા. પ્રથમ માટી ઉચકી. માટી કહે, મારા ઘણા ઉપયોગ છે. પથ્થર ઉચક્યો, ત્યાં પથ્થર કહે, મારા પણ ઘણા ઉપયોગ છે. આ પ્રમાણે જે વસ્તુ ઉપાડે તે ઉપયોગી જ જણાય. અંતે થાકીને એને વિષ્ટા ઉપાડી. વિષ્ટા કહે, મારો પણ ઉપયોગ છે. મનુષ્યના પેટમાં ગઈ ત્યારથી મારી આવી દશા બગડી ગઈ છે, છતાં હું નિરુપયોગી નથી. વિચાર કરતા શુકદેવજીને લાગ્યું કે આ દેહાભિમાન જ નિરુપયોગી છે. પરમાત્માની સેવા કરતા પુરુષ તત્વ અને સ્ત્રી તત્વનું ભાન જાય તો ગોપી ભાવ સિદ્ધ થાય અને ભગવાનની નિત્ય લીલામાં પ્રવેશ મળે. શુકદેવજીએ જનક રાજાને કહ્યું, મારું દેહાભિમાન ગુરુ દક્ષિણામાં અર્પણ કરું છું. જનક રાજાએ કહ્યું, હવે તમે યથાર્થ થયા. શુકદેવજીએ દેહાભિમાન છોડ્યું. પ્રથમ દેહાભિમાન ન હતું એટલે મંગલાચરણ કર્યું ન હતું. 4થા અધ્યાયમાં મંગલાચરણ કર્યું છે. સાધકને કથા માર્ગદર્શક કરે એટલું જ નહીં, પણ રિદ્ધિ પુરુષોને કથા સાંભળવાની જરૂર પડે છે. શુકદેવજીની કથામાં પરાશરજી, વ્યાસજી વગેરે બેઠા હતા. બીજા સ્કંદમાં અધ્યાય 1, 2, 3માં ભાગવતનો સઘળો બોધ આવી ગયો. રાજાને જે ઉપદેશ કરવાનો હતો તે આ 3 અધ્યાયમાં કર્યો. ત્યારબાદ તો પરીક્ષિત રાજાનું ધ્યાન વિષય તરફથી ફરી ન જાય તેથી બધાય ચરિત્રો કયા છે. શુકદેવજી સ્તુતિ કરે છે.
જે મહાન ભક્ત વત્સલ છે અને હઠપૂર્વક ભક્તિહીન સાધનો કરવાવાળા, જેની સાયાને પણ સ્પર્શ કરી શકતા નથી, જેની સમાન કોઈનું ઐશ્વર્ય નથી, તો પછી અધિક તો કેવી રીતે હોઈ શકે? તથા જેઓ ઐશ્વર્યયુક્ત થઈને નિરંતર બ્રહ્મરૂપ પોતાના ધામમાં વિહાર કરી રહ્યા છે, એવા ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું. પ્રેમમાં પક્ષપાત આવી જાય છે. સુખદેવજી રાધા કૃષ્ણને 2 વાર નમસ્કાર કરે છે, કારણ કે રાધાજી શ્રી સુખદેવજીના ગુરુ છે. રાધાજીએ સુખદેવજીનો બ્રહ્મ સંબંધ કરાવી આપ્યો હતો. આ શ્લોકમાં રાધાસ શબ્દનો અર્થ મહાત્માઓ રાધિકાજી એવા પણ કરે છે. સુખદેવજી પૂર્વજન્મના પોપટ હતા અને રાત દિવસ લીલા નિકુંજમાં હે રાધે હે રાધે નામનો જપ સતત રટન કરતા. સુખદેવજી શ્રી રાધાજીના શિષ્ય છે. ભાગવતમાં એટલે તો રાધાજીના નામનો પ્રગટ ઉલ્લેખ નથી, કારણ કે ગુરુનું નામ પ્રગટ રૂપે લેવામાં શાસ્ત્રની મર્યાદા નથી. ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામી આ 5ને નિત્ય માને છે. ભગવાનનું સ્વરૂપ નિત્ય, ભગવાનની લીલા નિત્ય, ભગવાનનું નામ નિત્ય, ધામ નિત્ય અને પરિકર નિત્ય છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે? આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહો. સુખદેવજી કહે છે, રાજા, તમે મને જેવો પ્રશ્ન કરો છો તેવો પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને પૂછેલો, તેની કથા તું સાંભળ. બ્રહ્માએ નારદજીને સૃષ્ટિના આરંભની કથા કહી છે. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. 24 તત્વોએ પ્રભુએ ઉત્પન્ન કર્યા. 24 તત્વો કોઈ કાર્ય કરી શક્યા નહીં. ત્યારે પ્રભુએ એક વસ્તુમાં પ્રવેશ કર્યો. ત્યારે તત્વમાં દિવ્ય ચેતન શક્તિ પ્રગટ થઈ. અધ્યાય 7માં ભગવાનની લીલા અવતારોનું ટૂંકમાં વર્ણન કરેલ છે. બ્રહ્માજીની નિષ્કપટ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાને તેને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું અને આત્મતત્વનું જ્ઞાન માટે તેમણે પરમ સત્ય પરમાર્થ વસ્તુમાં જે ઉપદેશ કર્યો તેની કથા કહી છે. આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમળ ઉપર બેસી સૃષ્ટિ રચવાની ઈચ્છાથી વિચાર કરી રહ્યા હતા, પણ જે જ્ઞાન દ્રષ્ટિથી સૃષ્ટિની રચના થઈ શકે તે પ્રાપ્ત ન થઈ. તેવામાં બ્રહ્માજીને આકાશવાણી સંભળાય, તપ તપ. બ્રહ્માજીએ માન્યું કે મને તપ કરવાનો આદેશ થયો છે. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપ કર્યું અને તેને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. તપ કર્યા વગર કોઈને ચાલતું નથી. તપ ન કરે તેનું તપથી ઉલટું પત તપ શબ્દ પલટાવો તો પત થશે, એટલે પતન થાય છે. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. દ્વિતીય સ્કંદમાં 9મા અધ્યાયમાં 32 થી 35 શ્લોકો એ ચતુર્શ્લોકી ભાગવત કહેવામાં આવે છે. સંતા કુકડી રમત રમવામાં રમે છે. આરંભમાં તમામ જીવો ભગવાનના પેટમાં હતા. ભગવાન એક જીવને શોધીને તેના કર્મ પ્રમાણે તેને શરીર આપે છે. તે પછી પરમાત્મા કહે છે, બેટા, હવે હું સંતાઈ જાઉં છું, હવે તું મને શોધવા આવજે. જગત ન હતું ત્યારે હું જ હતું, જગત રહેશે નહીં ત્યારે પણ હું જ રહીશ. જેમ સ્વપ્નમાં એક જ અનેક રૂપે દેખાય, તેમ જાગૃત અવસ્થામાં પણ અનેકમાં એક જ છે. એવા જ્ઞાની પુરુષોને અનુભવ છે. દાગીનાના આકાર ભિન્ન હોવા છતાં સર્વમાં એક જ સોનું રહેલું છે. કિંમત પણ સોનાની મળે છે, આકારની નહીં. ઈશ્વર સિવાય બીજું જે કાંઈ દેખાય છે તે સત્ય નથી. ઈશ્વર વિના બીજું દેખાય એ જ ઈશ્વરની માયા, જે ન હોવા છતાં પણ દેખાય. અને ઈશ્વર સર્વમાં હોવા છતાં પણ જે દેખાતા નથી એ જ માયાનું કાર્ય. તેને જ મહાપુરુષો આવરણ અને વિક્ષેપ કહે છે. સર્વનું મૂળ ઉપાદાન કારણ પ્રભુ સત્ય છે અને પ્રભુમાં ભાસે તે સંસાર સત્ય નથી, પરંતુ માયાથી ભાસે છે. માયાની 2 શક્તિઓ છે. પહેલી આવરણ શક્તિ, એટલે માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે છે. બીજું વિક્ષેપ શક્તિ. માયાની વિક્ષેપ શક્તિ ઈશ્વરના અધિષ્ઠાનમાં જ જગતનો ભાસ કરાવે છે.
ઈશ્વરમાં જગતનો ભાસ કરાવે છે. અંધકારના દ્રષ્ટાંતથી આ સિદ્ધાંત સમજાવ્યો છે. ભૂલથી જે ન હોય તે દેખાય અને જે હોય તે ન દેખાય. આત્મા સ્વરૂપનું વિસ્મરણ એ માયા, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એ સ્વપ્ન છે. સ્વપ્ન જેને દેખાય તે જોનારો સાચો છે. સ્વપ્નમાં એક જ પુરુષ પણ દેખાય અને બે તત્વદ્રષ્ટિથી જુઓ, સ્વપ્નનો સાક્ષી અને પ્રમાતા એક જ છે. એ જાગી જાય છે ત્યારે એને ખાતરી થાય છે, હું ઘરમાં પથારીમાં સૂતો છું. સ્વપ્નનો પુરુષ જુદો છે. તેમ આ જગતમાં એ બ્રહ્મ તત્વ એક જ છે, પણ માયાને લીધે અનેક તત્વ ભાસે છે. માયા જીવને વળગે છે. આ માયા જીવને ક્યારે વળગી? માયા અનાદિ છે, તેનું મૂળ શોધવાની જરૂર નથી. માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન ક્યારથી શરૂ થયું તે જાણવાની શી જરૂર છે? માયા જીવને ક્યારથી વળગી તેનો વિચાર કરવો નહીં. તેના પાર પામી શકાય તેમ નથી. ક્યારે વિસ્મરણ થયું એ કહી શકાતું નથી. એમ અજ્ઞાનનો આરંભ ક્યારે થયો તે કહી શકાય નહીં. અજ્ઞાનનો તો તત્કાલિક નાશ કરવો એ જરૂરી છે. કપડા ઉપર ડાઘ પડ્યો હોય તો તે શાથી પડ્યો, કઈ જગ્યાએ પડ્યો અને કઈ શાહી હશે વગેરે વિચાર કરવાને બદલે પડેલો ડાઘ તરત જ દૂર કરવો એ જ હિતકારી છે. માયાનો બહુ વિચાર કરવા કરતાં માયાના પતિ પરમાત્માને શરણે જવું. સુદામાએ માયાના દર્શન કરવા માટે એક વખત શ્રી કૃષ્ણ પાસે માગણી કરી કે મારે તમારી માયાના દર્શન કરવા છે. તમારી માયા કેવી હોય? શ્રી કૃષ્ણએ કહ્યું, તે સમય આવે દર્શન કરાવીશ. સાલો પહેલા ગોમતીએ સ્નાન કરી લઈએ. ભગવાને સ્નાન કરી પિતાંબર પહેરે છે. સુદામાએ ગોમતીમાં જળમાં ડૂબકી મારી ત્યારે પ્રભુએ પોતાની માયા બતાવી. સુદામાને લાગ્યું ગોમતીજીમાં પૂર આવ્યું. તે તણાયો જાય છે. તે પછી એક ઘાટ આવતા તે ઘાટનો આશરો લીધો. સુદામા ફરતા ફરતા એક ગામ પાસે આવ્યા. ત્યાં એક હાથનીએ તેને ગળામાં ફૂલની માળા પહેરાવી. લોકોએ સુદામાને કહ્યું, અમારા દેશના રાજા મરણ પામ્યા છે. આ ગામનો કાયદો છે કે રાજાના મરણ બાદ આ હાથની જેને માળા પહેરાવે તે રાજા. તમે અમારા દેશના રાજા થયા. સુદામા રાજા બન્યા. એક રાજકન્યા સાથે તેના લગ્ન થયા. 12 વર્ષ સુધી સંસાર ચાલ્યો. 12 પુત્રો થયા. તેવામાં રાણી એક દિવસ માંદી પડી અને મરણ પામી. સુદામા રડવા લાગ્યા. તે બહુ સુંદર હતી, સુશીલ હતી. લોકો કહે, તમે રડો નહીં. અમારી માયાપુરીનો કાયદો છે, તમારી પત્ની જ્યાં ગઈ ત્યાં તમને પણ મોકલવામાં આવશે. એટલે કે પત્ની સાથે તમારે પણ અગ્નિમાં પ્રવેશ કરવો પડશે. સુદામા પત્ની માટે રડવાનું ભૂલી ગયા. તે પોતા માટે રડવા લાગ્યા. હાય હાય, મારું હવે શું થશે? સુદામા કહેશે, હું તો પરગામનો છું, મને તમારા ગામનો કાયદો લાગુ ન કરો. પછી તે લોકોને કહે, મને એક વખત સ્નાન સંધ્યા કરી લેવા દો, પછી મને બાળજો. તે સ્નાન કરવા ગયા. 4 પુરુષો તેને ફરતા ઊભા છે, નાસી ન જાય એટલા માટે. સુદામા ખૂબ ગભરાણા. ગભરાટમાં પ્રભુને યાદ કરે છે. રડતા રડતા સુદામા નદીમાંથી બહાર આવ્યા. એ વખતે ભગવાન સ્નાન કરી પિતાંબર પહેરી રહ્યા હતા. ભગવાન પૂછે છે, કેમ રડે છે? સુદામા કહે, આ બધું ક્યાં ગયું? આ છે શું? કઈ સમજાતું નથી. ભગવાન કહે છે, બેટા, આ મારી માયા છે. મારા વિના જે ભાસે તે જ મારી માયા છે. માયા એટલે વિસ્મરણ, યા એટલે છે. માએ નિષેધાત્મક છે, ન હોય અને તેને બતાવે એ માયા. માયાના 3 પ્રકાર છે. પહેલું સ્વમોહિકા, બીજું સ્વજન મોહિકા, ત્રીજું વિમુખજન મોહિકા. બ્રહ્મ દ્રષ્ટિ સતત રાખે તેને માયા પકડી શકે નહીં. માયા જીવને વળગે છે એ તત્વદ્રષ્ટિથી સાચું નથી. માયા નર્તકી છે, તે બધાને નચાવે છે. નર્તકી માયાના મોહમાંથી છૂટવું હોય તો નર્તકી શબ્દોને ઉલટાવો એટલે થશે કીર્તન. કીર્તન કરો એટલે માયા છૂટશો. કીર્તન ભક્તિમાં દરેક ઇન્દ્રિયને કામે વળે છે. તેથી મહાપુરુષો કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માને છે. માયાને તરવા માયા જેની દાસી છે એ માયાપતિ પરમાત્માને જ પામવા પ્રયત્ન કરવો. માયાના ત્રાસમાંથી છૂટવું હોય તો માધવરાયને
શરણે જાઓ. મને જે જુએ નિરંતર ભજે છે તેઓ આ દુરસ્તર માયાને અથવા સંસારને તરી જાય છે. માટે રાજા, આથી મનુષ્યોએ સર્વ સમયે અને સર્વ સ્થળોએ પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. એથી માયાની ચર્ચા વધારે ન કરતા માયા જેમની દાસી છે તે માયાપતિ પરમાત્માના ચરણોમાં આશ્રય કરી પ્રભુની ભક્તિ વધે એવી રીતે આ સિદ્ધાંતનો પ્રસાર કર, એવી નારદજીને બ્રહ્માજીએ આજ્ઞા કરી. નારદે તે ઉપદેશ વ્યાસજીને આપ્યો અને આ 4 શ્લોકના આધારે 18,000 શ્લોકનું ભાગવત વ્યાસજીએ બનાવ્યું. અહીંયા આપણે અત્યારે સ્કંધ બીજો પૂર્ણ થાય છે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. એવી રીતે ભગવાનનું સ્મરણ કરતા અહીંયા આપણે બીજા સ્કંદની પૂર્ણાહુતિ કરીએ છીએ. અસ્તુ. આપ સર્વના ચરણોમાં મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ.